હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાનમાં જે પ્રશ્ન બેંક 2 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો પ્રશ્ન નંબર 1 જે 5 ગુણનો છે એની અંદર કુલ 15 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે। એમાં પહેલો પ્રશ્ન વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। એમાં પહેલો પ્રશ્ન છે કે સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે, તો ઓપ્શન ડી સાચો રહેશે કે આપેલ તમામ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી, ક્લોરોફિલ અને સૂર્યનો પ્રકાશ। બીજો પ્રશ્ન છે કે મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે, તો જવાબ આવશે શ્વસન। ત્રીજું છે કે અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો પણ પ્રતિબિંબ ચત્તું મળે છે, તો અરીસો ખાલી જગ્યા હશે, તો જવાબ આવશે સમતલ અથવા બહિર્ગોળ। ત્યારબાદ પ્રશ્ન 2 આગળ છે કે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। તો એમાં પહેલું છે કે માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય છે, તો આ વિધાન સાચું છે। પાંચમું છે કે ઉભયજીવી પ્રાણીઓ ત્રિકોટરીય હૃદય ધરાવે છે, તો આ વિધાન પણ સાચું છે। છઠ્ઠું છે કે ટોર્ચમાં પ્રકાશ સ્ત્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર રાખવામાં આવે છે, ત્યારે તેમાંથી નીકળતા સમાંતર કિરણો અરીસા પર આપાત થઈને શક્તિશાળી સમાંતર કિરણ બીમ પરાવર્તિત કરે છે, તો આ વિધાન પણ સાચું છે। સાતમું છે કે બહિર્ગોળ લેન્સ દ્વારા હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે। આઠમો પ્રશ્ન છે કે ગ્લુકોઝના અણુનું વિઘટન થઈ ઉર્જા મુક્ત થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો અહીંયા આવશે શ્વસન। નવમું છે કે યકૃતમાંથી નીકળતા પિત્તરસને પાચન માર્ગના ખાલી જગ્યા અંગ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે, તો જવાબ આવશે નાના આંતરડા દ્વારા। 10મું છે કે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય, એટલે કે +1 હોય। 11મું છે કે ખાલી જગ્યા વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે, તો જવાબ આવશે અંતર્ગોળ અરીસો। 12મું છે કે પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક ખાલી જગ્યા છે, તો લાળરસીય એમાઇલેઝ આવશે। 13મું છે કે જો શુદ્ધિકારક લેન્સનો પાવર ધન હોય તો સૂચવેલ લેન્સ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે બહિર્ગોળ લેન્સ। ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપવાનો છે। 14મો પ્રશ્ન છે કે મૂત્રપિંડના ગાળણ એકમનું નામ જણાવો, તો એ આવશે મૂત્રપિંડ નલિકા। 15મું છે કે વાહનોમાં સાઇડ મિરર તરીકે કયા અરીસાનો ઉપયોગ થાય છે, તો જવાબ આવશે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ બીની અંદર કે આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં તમારે લખવાના છે। તો એ જે પ્રશ્નો 5 આપેલા છે, 5 પ્રશ્નો પણ તમે જોઈ શકો છો। હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 2 જે 3 ગુણનો છે। એમાં પણ પહેલો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। એમાં પહેલો પ્રશ્ન છે કે પ્રકાશના પરાવર્તનની ઘટના માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે, તો એ વિધાન સાચું છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે। ત્યારબાદ આગળ છે કે ખાલી જગ્યા પૂરો। એમાં બીજી ખાલી જગ્યા છે કે ધમનીઓ રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી લઈ જાય છે। ધમનીની દિવાલ ખાલી જગ્યા હોય છે, એટલે જવાબ આવશે જાડી અને વધુ સ્થિતિસ્થાપક હોય છે। ત્યારબાદ એક વાક્ય કે એક શબ્દની અંદર આપણે ઉત્તર લખવાનો છે। એમાં ત્રીજું છે કે માનવના ગળામાં ગ્રીવા કે કંઠનળીના પ્રદેશમાં કાસ્થીની વલયમય રચના શા માટે હોય છે, તો જવાબ આવશે શ્વાસનળીનું સંકોચન થતું અટકાવવા માટે। ચોથું છે કે રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું વહન કેવી રીતે થાય છે, તો જવાબ આવશે દ્રવ્યો દ્વારા થાય છે। -2.0D પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો, તો એ આવશે -0.5 m અંતર્ગોળ। બી છે કે આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નોના ઉત્તર આપો। તો અહીંયા 5મો પ્રશ્ન છે કે તમારા દૈનિક જીવનમાં લેન્સનો કોઈ પ્રાયોગિક ઉપયોગ લખો, તો એની અંદર આવશે બહિર્ગોળ લેન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ।
ત્યારબાદ પ્રશ્ન 3 છે, જેની અંદર 15 પ્રશ્નો આપેલા છે. એમાંથી 3 પ્રશ્નોના ઉત્તર લખવાના. એમાં પહેલું વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલું છે કે એક વિદ્યાર્થીએ અભ્યાસ કરે છે કે અંતગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું જોવા મળે છે. તો આ માટે નીચેના પૈકી અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે કયા કારણો જવાબદાર હોઈ શકે? તો એમાં બી ઓપ્શન સાચો છે કે પરાવર્તિત કિરણો એક સામાન્ય બિંદુએ કેન્દ્રિત થાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે એક વિદ્યાર્થીએ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબમાં તેની કેન્દ્ર લંબાઈ 10 સેમી લીધી છે અને વસ્તુને 15 સેમી અંતરે રચે છે, તો તેનું પ્રતિબિંબ ક્યાં રચાશે? તો જવાબ આવશે અરીસાની સામે 30 સેમી દૂર. ત્રીજું છે કે નીચેની આકૃતિમાં અંતર્ગોળ અરીસાના આપાત કિરણનો ગતિપથ દર્શાવેલ છે. એ આધારિત પ્રશ્ન છે કે પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા બાદ કયા સ્થાને પ્રતિબિંબ રચશે? તો જવાબ આવશે સી અને એફની વચ્ચે, એટલે કે આ સી અને એફની વચ્ચે પ્રતિબિંબ રચશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે નાના આંતરડાની દિવાલમાં ખોરાકના તરંગવત સંકોચન અને વિસ્તરણની ઘટનાને શું કહે છે? તો એ આવશે પ્રસરણ. પાંચમું છે કે લસિકાનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું છે? તો એ પણ બી ઓપ્શન સાચો છે કે બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. એમાં છઠ્ઠું વિધાન છે કે માનવમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે, તો આ વિધાન સાચું છે. સાતમું છે કે વાયુરંધ્રની ફરતે આવેલા કોષોને રક્ષક કોષો કહે છે, તો આ વિધાન પણ સાચું છે. આઠમું છે કે પ્રકાશનું કિરણ જ્યારે કાચમાંથી હવામાં પસાર થાય ત્યારે લંબ તરફ વાંકું વળે છે, તો આ વિધાન ખોટું છે. નવમું છે કે આપાત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચે નિર્માણ પામતા ખૂણાને આપાત કોણ કહે છે, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. 10મું છે કે વનસ્પતિમાં પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે, તો એ આવશે પ્રકાશ સંશ્લેષણ. 11મું છે કે હૃદયના સંકોચન દરમિયાન રુધિરનું તેજ માર્ગે પાછું વહન ના થાય તે માટે ખાલી જગ્યા કાર્ય કરે, તો એ આવશે વાલ્વ. ખાલી જગ્યા હાજરી જાણવા માટે આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે, તો જવાબ આવશે સ્ટાર્ચ. 13મું છે કે ખાલી જગ્યા વાયુની હાજરીમાં ચૂનાનું તાજું પાણી દૂધિયું બને છે, તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એક વાક્ય અથવા તો એક શબ્દમાં ઉત્તર લખો. બરાબર. એની અંદર 14મો છે કે ઈસ્ટના કોષરસમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. આ ક્રિયાનું નામ જણાવો, તો એ આવશે અજારક શ્વસન. ત્યારબાદ મનુષ્યમાં સરેરાશ શ્વાસ દર પ્રતિ મિનિટ કેટલો હોય છે? તો કે 12 થી 16 હોય છે. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શું હોય? તો પી અને એફની વચ્ચેના અંતરે હોય છે. બરાબર છે. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન તમે બીની અંદર પણ જોઈ શકો છો કે 10 પ્રશ્નો આપેલા છે, એ પૈકી તમારે 2 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. બરાબર છે. તમે અહીંયા પ્રશ્નો પણ જોઈ શકો છો. તો આ જે પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરી દેવાના છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે, એની અંદર ખરા વિધાન કે ખોટા વિધાન એ આપણે લખવાનું છે. એમાં પહેલું છે કે ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું તૃણાહારી પ્રાણીઓ પાચન કરી શકે છે. પછી પેપ્સિન અને ટ્રિપ્સિન કાર્બોદિત અને ચરબીનું પાચન કરે છે, વિધાન ખોટું છે. શ્વાસવાહિની વાયુકોષ્ઠોનો અંત પામે છે, તો વિધાન સાચું છે. અન્નવાહક પેશી કાર્બોદિત એમિનો એસિડ તેમજ વનસ્પતિ અંતઃસ્રાવોનું વહન કરે છે, આ વિધાન સાચું છે. શિરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે, અપવાદ રૂપે ફુફ્ફુસીય શિરા, તો એ સાચું આવશે. છઠ્ઠું છે એ છઠ્ઠું વિધાન પણ કેવું છે? તો કે ભાઈ સાચું વિધાન છે. અને 7મું જે વિધાન છે એ વિધાન આવશે ખોટું. બરાબર છે. તો એ મુજબ તમારે જોવાનું છે. ત્યારબાદ 8મું જે વિધાન છે એ 8મું વિધાન પણ કેવું રહેશે? તો કે 8મું વિધાન પણ ખોટું રહેશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. તો 9મું છે કે મનુષ્યમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો જવાબ આવશે મુખથી.
10મું છે કે તમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે તો આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાસુ પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું મળશે? તો એ આવશે કેરોસીન. તો મિત્રો આ પ્રમાણે તમે જોઈ શકો છો તમારી એકમ કસોટીનું જે પેપર છે એ પેપરનું મોટાભાગનું સોલ્યુશન તમને આપી દીધેલું છે. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.